પ્રેરણા લઈએ. આજની સ્ટોરી છે એ છે કે એક ગામમાં એક બાળક, એક ભાઈ રહેતો, યુવાન હતો, આનંદ જેવો. એ યુવાન છે ને, એ યુવાનને ઘણા બધા પ્રશ્નો હતા. હવે કોઈ પણ પ્રશ્ન આવે અને માણસ છે ને એ પ્રશ્નને પકડી રાખે તો માણસ પ્રશ્નમાં ગૂંચવાઈ જાય, એનો અડધો દિવસ જતો. ધારો કે કોઈ પણ ઘટના બની તો એ ઘટનાને એ માણસ છે ને આખો દિવસ વિચાર્યા કરે, એમાં એનો દિવસ જાય, એના કામમાં ધ્યાન ના રહે, ફોકસ ના રહે. ધીરે ધીરે એને ડિપ્રેશનનો ભોગ થઈ ગયો. હવે આમાંથી એને બહાર કાઢવા માટે બધા ઘણાએ એમને કીધું કે ભાઈ તમે આ બધું ના કરો, પણ કોઈની સલાહ ના માની શક્યો. છેવટે એક દિવસ બધાએ કીધું કે આપણા બાજુમાં એક જૈન સાધુ છે, એ એમનો અત્યારે વિહાર ચાલી રહ્યો છે, ત્યાં છે, તમે જાઓ. તો એ જૈન સાધુ પાસે ગયો. જૈન સાધુને વાત કરી કે મને પ્રશ્ન આ છે કે હું આખો દિવસ, મને કોઈ મેણું મારી જાય, કોઈ કહી જાય અથવા તો મારાથી થઈ જાય, આખો દિવસ એ જ વિચારમાં હું હોઉં છું, હું બહાર નથી નીકળી શકું, આના લીધે હું ડિપ્રેશનમાં આવી ગયો. જૈન સાધુએ એના પ્રશ્ન સાંભળ્યો, ઊભા થઈ અને અંદર જતા રહ્યા. કોઈ જ જવાબ ના આપ્યો. એને પણ થયું કે સાધુએ કેમ મને કંઈ જવાબ ના આપ્યો. 1 કલાક થયો, સાધુ બહાર આવ્યા. બહાર આવીને એમણે એક પાણીનો ગ્લાસ મંગાવ્યો અને પાણીનો ગ્લાસ ભર્યો અને એને કીધું કે આ ગ્લાસ તું પકડ. એટલે કે પકડ્યો. આ કેટલી ઘડા પકડી રાખી? કે થોડી વાર. ધારો કે થોડી વાર પકડે તો તને હાથ દુખે કે ના દુખે? ધારો કે 10 મિનિટ પકડી રાખો તો કે 10 મિનિટ પકડી રાખવાનું દુખે થોડો. ધારો કે આખો દિવસ પકડી રાખવાનો આવે તો આ ગ્લાસ ભરેલો આમ હાથ, તો શું થાય? તો કે આખો દિવસ તો પકડાય, મારા માંસપેશી હાથ, મારો આખો હાથ રહી જાય અને હું થાકી જાઉં, મારો હાથ કામ જ ના કરે. બસ આ મોટિવેશનલ સ્ટોરીનો મર્મ એ જ છે કે તમને જે કંઈ રિપ્લાય મળે છે અથવા તો તમને જે કંઈ લોકો કહે છે એને તમે પકડી શું કરે રાખો? છોડ દો. આપણે છોડતા શીખ્યા નથી. જો આપણે આપણા પાસ ઉપર સામેથી જે પણ આપણને મળે છે સારું છે, ગ્રહણ કરો, એ પ્રમાણે અનુસરણ કરો. પણ ધારો કે નેગેટિવ બોલે છે કે આ તો હાવ આવો છે, આનું તો કંઈ સફળતા નહીં મળે, આને તો જો ને કંઈ છે જ નહીં, પણ એવા બધા પ્રશ્નોને તમારે તરત જ છોડી દેવાના. જેવી રીતે ગ્લાસને આખો દિવસ પકડી રાખશો, વિચારને આખો દિવસ પકડી રાખશો તો તમને થાકી જશો, ડિપ્રેશનમાં આવશો. જેવી રીતે ગ્લાસથી હાથ દુખી જાય, કંટાળી જવાય, એમ તમે આમના શિકાર ન બનો એ માટે નેગેટિવ જે વિચાર છે, હતાશા છે અથવા તો કોઈ પણ